મિત્રો, હાલની સૌથી મોટી ખબર એ છે 2025-26માં પીએમ ઉજ્જવલા યોજના 3.0 માટે 12,000 કરોડની ગ્રાન્ટની મંજૂરી આપી છે. અને 2026માં જેણે પણ આ પીએમ ઉજ્જવલા યોજનાનો લાભ લેવો હોય તો હાલમાં આ યોજના ચાલુ કરવામાં આવી છે. સરકારે આ યોજનાનું નામ પીએમ ઉજ્જવલા યોજના 3.0 નામ રાખ્યું છે. જો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો આમાં તમારે અરજી ફોર્મ ભરવું પડશે. આ યોજનામાં ફોર્મ ભરવા માટે કઈ કઈ લાયકાત હોવી જોઈએ? જે મહિલાઓ બળતણમાં લાકડાનો ઉપયોગ કરીને ઘરની રસોઈ બનાવતા હોય એવી મહિલાઓ માટે સરકાર સહાય આપે છે. તો યોજના હેઠળ કેટલો લાભ મળે છે અને વાત કરીએ મિત્રો, એમાં સૌથી પહેલાં તો એ કે તમે ગેસ કનેક્શનમાં ફ્રીમાં મળી જવાનું છે. જો તમે પ્રાઇવેટ ગેસ કનેક્શન કરાવો છો તો તમારે ઓછામાં ઓછો 9,000 સુધીનો ખર્ચ થાય છે. પણ સરકારના આ યોજના હેઠળ તમને બધું જ ફ્રીમાં આપવામાં આવે છે. જેમ કે ગેસનો ચૂલો, ગેસની નળી, લાઇટર, સિલિન્ડર, રેગ્યુલેટર અને એક ગેસ સિલિન્ડરની બોટલ, અને એ પણ પાછી ભરેલી વસ્તુ તમને મફતમાં મળે છે. જો તમે મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો આ યોજનાની પાત્રતામાં આવતા હોવા જોઈએ. હવે પાત્રતા શું શું છે એ જોઈએ. જેમાં અરજદાર 18 વર્ષની ઉંમર પૂર્ણ કરેલી મહિલા હોવી જોઈએ. એટલે કે મિત્રો, આ યોજના માત્ર મહિલા ઉમેદવાર જ અરજી કરી શકે છે. અને જેની ઉંમર 18 વર્ષ કરતાં પણ વધારે હોય. ત્યારબાદ એક જ ઘરમાં કોઈ પણ ઓઇલ માર્કેટિંગની કંપનીનું બીજું કોઈ એલપીજી કનેક્શન હોવું ન જોઈએ. એટલે કે તમારે રેશન કાર્ડમાંથી કોઈ પણ સભ્યનું નામ પ્રાઇવેટ અથવા એલપીજી કનેક્શનમાં નામ ન હોવું જોઈએ. ત્યારબાદ મુખ્ય મહિલા ગરીબ પરિવારની હોવી જોઈએ, જે વંચિત ઘોષણા રજૂ કરે છે. ત્યારબાદ મિત્રો, આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા કાગળિયાની જરૂર પડે છે એ જોઈએ. તો એમાં કેવાયસીની અરજી ફોર્મ. મિત્રો, તમે પ્રશ્ન થશે કે આ કેવાયસી ફોર્મ ક્યાંથી મળશે? તો મિત્રો, આ ફોર્મ તમને જ્યારે ઓનલાઈન ફોર્મ ભરીને આ ડોક્યુમેન્ટ જમા કરાવવા જાઓ છો ત્યારે ડોક્યુમેન્ટની સાથે આ ફોર્મ જમા કરાવવાનું રહેશે. અને આ ફોર્મ ગુજરાતી ભાષામાં ભરવાનું રહેશે. આ ફોર્મ ક્યાંથી મળશે તો હું એ આગળ કહું છું કે પહેલાં બીજા ડોક્યુમેન્ટ જાણી લો. તો અરજદાર મહિલાનું આધાર કાર્ડ, ત્યારબાદ ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડમાં જે પણ વ્યક્તિની ઉંમર 18 વર્ષ કરતાં વધારે હોય તેમનું આધાર કાર્ડ, ત્યારબાદ બેંકની પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને વંચિતતા ઘોષણા. હવે મિત્રો, એ પ્રશ્ન થશે કે આ વંચિતતા ઘોષણા અને કેવાયસીનું ફોર્મ ક્યાંથી મળશે? તો મિત્રો, આ ફોર્મ લેવા માટે તમારે આ વેબસાઇટ ઉપર જવાનું છે. અને તો વેબસાઇટમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. અને જેમાં તમને નીચે આ જગ્યા એ 4 પ્રકારના ઓપ્શન જોવા મળશે. જેમાં તમારે ફોર્મમાં લખ્યું છે એના પર ટચ કરવાનું રહેશે. તો જેમાં તમે અલગ અલગ ફોર્મની પીડીએફની લિંક જોવા મળશે. ઇંગ્લિશ, હિન્દી જેમ અલગ અલગ પ્રકારની પીડીએફની લિંક હશે. આપણે તો ઓનલાઈન ફોર્મ ગુજરાતી ભાષામાં ભરવાનું છે. તો આપણે ગુજરાતી ભાષાની પીડીએફ લેવાની છે. તો ગુજરાતી ભાષામાં ફોર્મ લેવા માટે નીચે તમે આ પ્રકારનો ઓપ્શન જોવા મળશે. આપણે 2 ફોર્મની જરૂર પડશે. એક કેવાયસી અને બીજું કે કેવાયસી ફોર્મ માટે તમારે આ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમને ભાષા સિલેક્ટ કરવાનો ઓપ્શન જોવા મળશે. જેમાંથી આપણે ગુજરાતી ભાષા સિલેક્ટ કરીશું. એટલે આ ફોર્મની પીડીએફ ગુજરાતી ભાષામાં હશે તો તમે જોઈ શકો છો. આ રીતે કેવાયસીનું ફોર્મ અને એ છે ગુજરાતી ભાષામાં. તો આવી રીતે જ તમારું બીજું ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે. તો આ 2 ફોર્મ ભરીને તમારી નજીક જ્યાં પણ ગેસ એજન્સી હોય ત્યાં જઈને સહી સિક્કા કરાવવા લેવાના છે. અને મેં આગળ ડોક્યુમેન્ટ કીધા એ બધા જ સાથે લઈ જવાના છે. ઓરિજિનલ અને એક ઝેરોક્સ.
અને આ બંને ફોર્મ ઓનલાઈન ઓફલાઈન અપલોડ કરવાના હોય છે. જો તમે એજન્સીવાળા ઓનલાઈન ફોર્મ ભરવાનું કહે તો જ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. જો એ ઓફલાઈન ફોર્મ ભરવાનું કે તો ત્યાં જ બધા ડોક્યુમેન્ટ જમા કરાવી દેવાના છે. ત્યાર પછી તમને જાણ કરવામાં આવશે કે તમારી અરજી મંજૂર થઈ છે કે નહીં. મંજૂર તમારી અરજી થયા બાદ તમને આ બધી વસ્તુ મફતમાં આપવામાં આવશે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ મિત્રો.